લખતર તાલુકાના કડુ ગામે તળાવની પાળ પર આવેલ અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા હનુમાનજી મંદિરે આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગોઠી પરિવાર દ્વારા રામધૂનનું આયોજન કરાયું હતું. અંદાજે 200 વર્ષથી પણ જૂની પૌરાણિક અલૌકિક છે કડુ તળાવની પાળ પર આવેલ હનુમાન દાદાની આ મૂર્તિ. આ મંદિરે ગુજરાતભરમાં વસતા ગોઠી પરિવારના લોકો સહિત અનેક ભાવિ ભક્તો દર્શનાર્થે આવે છે. આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગુજરાતના વિવિધ ગામોમાં વસતા ગોઠી પરિવારના ભાઈ બહેનો અહીં રામધૂનનું આયોજન કર્યું હતું, જેને પગલે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ગોઠી પરિવાર, કડુ ગ્રામજનો અને અન્ય ભાવિકો દ્વારા આ દાદાની પૂરી શ્રદ્ધાથી બાધા માનતા રાખવામાં આવે છે. ખૂબ અનેરું મહત્વ ધરાવે છે કડુ તળાવની પાળ પર આવેલ હનુમાનજી દાદાનું આ મંદિર. આજે સાબકડા ગામના ધૂન મંડળ દ્વારા રામધૂનની રમઝટ બોલાવતા સૌ કોઈ ભક્તિમાં લીન બન્યા હતા. આજ રોજ તારીખ 29/7/2024 બુધવાર લખતર તાલુકાથી 5 કિલોમીટર દૂર એવા કેસરી નંદન હનુમાનજી મહારાજની જગ્યા ઉપર અમે આજે ઊભા છીએ. 27/12/2025થી અમે અમારા ગુજરાતના લગભગ 34 ગામના ગોઠી પરિવારના ભાઈઓ અને બહેનો દર પૂનમે આસ્થાના પ્રતીક એવા આ હનુમાન દાદાની જગ્યા ઉપર રામધૂન ગાઈએ છીએ. રામધૂન માટે આપણે ભેગા થઈએ છીએ. આજ રોજ હળવદ તાલુકાના સાપવાડા ગામના બુટ ભવાનીના સ્થાનકના રામાપીર ધૂન મંડળ દ્વારા ખૂબ ભવ્ય રીતે આજ ધૂનનું આયોજન કરેલ અને એમાં લગભગ 150થી 200 ગોઠી પરિવારના ભાઈઓ અને બહેનોએ ભાગ લઈ આજનું વાતાવરણને ખૂબ ભક્તિમય બનાવી અને વાતાવરણ ખૂબ સુંદર બનાવી અમારા હનુમાન દાદા અમારા ગોઠી પરિવારના તમામ ઉપર આસ્થાના પ્રતીક એવા હનુમાન દાદા અમારા ઉપર કાયમ માટે એની અમી દ્રષ્ટિ રહે છે. અમારું ગમે ત્યારે ધાર્યું કામ અમારા દાદા પૂર્ણ કરે છે. સુરેન્દ્રનગર જિલ્લો લખતર તાલુકાનું ગામ કડુ, જે લખતરથી 5 કિલોમીટર દૂર છે. અહીંયા સર્વે ગુજરાતમાંથી ગોઠી પરિવાર દર પૂનમે એક રામધૂનનું આયોજન કરેલ છે અને દરેક ભાઈઓ અને બહેનો ખૂબ શ્રદ્ધાપૂર્વક આવે છે અને ધૂનનું આયોજન કરે છે. અને સાથે સાથે ગામ લોકોનો સહયોગ અને કડુ પરિવારના સહયોગથી સુંદર મજાનું એક આયોજન ધૂનનું થાય છે અને ખૂબ જ અમે ધન્યતા અનુભવીએ છીએ. અને દાદાની અમી દ્રષ્ટિ અમારા ઉપર તથા ગામ લોકો ઉપર કાયમ વરસતી રહે છે એવી અમને ખૂબ જ લાગણી થાય છે. અને બીજું કે આવી વરસાદી વાતાવરણમાં પણ ભાવિ ભક્તો સારા એવા પ્રસંગમાં ઉમટી પડેલ છે અને સાથે ધૂન પૂરણ કરીને એક સુંદર સમૂહ ભોજનનું મહાપ્રસાદનું એક આયોજન કરેલ છે. અને દર પૂનમે આવી રીતે અવિરત અમારી એક સેવા યજ્ઞ કાર્ય ચાલુ રહે છે એવી અમને દાદા ઉપર શ્રદ્ધા છે અને અમને એવી શ્રદ્ધા આપે, હિંમત આપે એ જ પ્રાર્થના. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.